ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 21 બે મહામંત્રીઓ। જ્યારે માલવાપતિ મુંજના ભયંકર આક્રમણના ભયથી મહારાજ મૂળરાજદેવને મહારાજની માધવી બે જણા રાનને પાન થતાં રીતસાગર ઓળંગીને ગોડવાડ હસ્તિકુંડીના ધવલરાજને શરણે ગયા ત્યારે એણે આશ્રય આપ્યો હતો। મરુભૂમિ પાસે એનું રાજ, એને એ જ પ્રમાણે આ રાષ્ટ્રકૂટ રાજ અર્બુદપતિનો પણ આધાર બનતો હતો। એનો મહામંત્રી સર્વદેવ આજે આવી રહ્યો હતો। ધવલરાજ એક વાત સમજતો હતો, તે સિંધુપતિની નિકટમાં બેઠો હતો। સિંધુમાં ધીમે ધીમે તુરુષ્કો બળવાન થતા જતા હતા। એ વહેલે મોડે જ્યારે પણ આવે ત્યારે જો ગુજરાત પાટણમાં બળવાન બેઠું હોય તો સિંધુપતિ એ વખતે આક્રમણ કરતા વિચાર કરે, એને પીઠ પાછળના ઘાનો ભય લાગે। આ માટે પણ જરૂરી હતું કે પાટણનું સ્થાન બળવાન રહે, પણ તે છતાં અર્બુદપતિ માટે એણે શો નિશ્ચય કર્યો હોય તે જાણવું મુશ્કેલ હતું। માધવે સર્વદેવના પડાવને ગુજરાતની સીમાથી માત્ર 2 કોશ ઉપર જ આરામ લેતો જોયો ને પોતે ત્યાં થોભી ગયો। એણે પણ ત્યાં મુકામ કર્યો। એક સંદેશવાહકને મહામંત્રી પાસે મોકલ્યો। થોડીવાર પછી પોતે પણ તેને મળવા ચાલ્યો। સર્વદેવને પહેલાં તો આશ્ચર્ય થયું, પાટણનો મહામંત્રી આટલે દૂર એની સામે આવે, તેથી એ નવાઈ પામ્યો। પણ પછી એને સાંભળ્યું, ધવલ મહારાજનો પાટણપતિ ઉપર જેવો તેવો ઉપકાર ન હતો, એ ઉપકારને યાદ રાખનાર પ્રત્યે એને માન થયું। તેણે માધવને આવતો જોયો એટલે પોતે સામે ચાલીને એને દ્વાર સુધી લેવા આવ્યો। માધવ એને આ પહેલીવાર જ જોતો હતો। એણે એની મુખમુદ્રા અને આંખોની રેખાએ રેખા નજરમાં લેવા માંડી। પોતાની સામે એણે એક ઊંચો, પાતળો, તીખો, ગર્વિષ્ઠ પણ બુદ્ધિશાળી માણસ જોયો। એના ચહેરામાં ગંભીરતા હતી, પણ આંખોમાં ગર્વિષ્ઠ ભાવો સ્પષ્ટ દેખાઈ આવતા હતા। બંને મહામંત્રીઓ પ્રેમથી ભેટ્યા। એ બંને અંદર ત્યાં મંત્રણા કરતા બેઠા। માધવે ફરીને એને પગથી માથા સુધી નિહાળ્યો। હવે એણે નિકટ જોયો। પોતાની પહેલી છાપ બરાબર હતી। માણસ તીખો હતો। વળ્યો તો વળ્યો, ન વળ્યો તો થઈ રહ્યું। એની જાત હઠીલી, તીખી, આગ્રહી, ગર્વિષ્ઠ જણાઈ, અને એની ગર્વિષ્ઠતા એની નબળી કડી પણ હતી। હું પણ કંઈક છું, એ તાર ઉપર જ એને દોરી શકાય। પંડિત રાજ, તમારું નામ તો મહારાજ મૂળરાજદેવ પોતે પણ ઘણા માનથી લે છે। એમણે જ મને કહ્યું, આપણે ત્યાં સર્વદેવ જેવા ધવલરાજના મહામંત્રી આવે અને આપણે એમને ગુર્જર દેશની સરહદ ઉપર જ સત્કારીએ, એમાં આપણી શોભા, એમનું ગૌરવ। તેઓ જેવા તેવા નથી, તેઓ મહામંત્રી છે પણ મહાવિદ્વાન છે, એટલે હું પોતે જ આ બાજુ આવ્યો। રાષ્ટ્રકૂટ પોતે આવ્યા હોત તો અમારું બહુમાન થાત। તેઓ જ આવવાના હતા, મહારાજને મળવાના પણ હતા। એક વખત અમારે ત્યાં આવી ગયા પછી મહારાજ દેખાયા જ નહીં, એટલે તેઓ આવવાનો વિચાર કરતા જ હતા। પણ આ સિંધ પ્રદેશ એ આંખનું કણું અત્યારે તો થઈ રહેલ છે, એટલે પોતે ન નીકળ્યા। આજે તો ઘા મારીને ભાગી જવાના યુદ્ધ ક્ષત્રિયોએ અપનાવ્યા છે। આ રાજપૂતી ક્યાં લઈ જશે ભારત વર્ષને અને આપણને પણ? ક્યાં લઈ જશે એ તો તૈલપે કહી દીધું। દેવ, સાંભળ્યું હશે ને તમે? ના, મેં કંઈ સાંભળ્યું નથી। શું થયું છે? સર્વદેવને હજી તૈલપના પૂરા સમાચાર મળ્યા લાગતા ન હતા। તૈલપે મુંજ જેવા મહાન માલવપતિનો હાથીના પગે ઘાત કરાવ્યો। પહેલાં બંધન, પછી ઘાત। રાજા પણ અવધ્ય નથી, એ દશા આવી ગઈ। અરર, શું કહો છો? તૈલપે આ કામો કર્યો? પ્રભુ, દેશમાંથી યુદ્ધ, ક્ષત્રિય યુદ્ધ વિદાય લે છે। મૂળરાજ મહારાજે દ્વંદ્વયુદ્ધ કરીને એક દાખલો બેસાડ્યો। ગ્રહરિપુને એમણે એમ વશ કર્યો, લાખા ફુલાણીને એમ અણ્યો, વિગ્રહરાજ પણ એમ વિદાય થયો, અને એ તો ધરણીવાળા અર્બુદપતિને પણ દ્વંદ્વયુદ્ધમાં નોતરત, પણ હવે પોતે ભાર મૂક્યો છે ચામુંડરાજ ઉપર। હા, એ તમે ઠીક સંભાળ્યું માધવ મહામંત્રી, હું આવ્યો છું। મને મહારાજ ધવલે મોકલ્યો છે આ માટે। અર્બુદપતિને ને તમારે શું છે? કંઈ નથી મહામંત્રી, માધવે કહ્યું। તેઓ અમારા હતા। માલવપતિ મુંજની પ્રબળતા હતી, અમે એ વખતે ન બોલ્યા, પણ હવે મુંજ નથી, એટલે અમે કહ્યું, તમે અમારા હતા માટે હવે અમારા થઈને રહો તો માલવાના આક્રમણમાંથી તમે અને અમે બંને સલામત હોઈશું। આ વાતને આચિત, બીજું કંઈ છે નહીં। તમને એમણે શું કહેવરાવ્યું છે? એમણે તો ઘણું બધું કહેવરાવ્યું છે। મારે મહારાજ પાટણપતિને એ જ કહેવા માટે આવવું છે। માધવ ઝીણી દ્રષ્ટિથી સર્વપંડિત સામે જોઈ રહ્યો। પંડિતે મહારાજને નામે વાત ઉડાવી દીધી હતી, એ પણ સાજા સુતારનો ઘડેલો મહાવિચક્ષણ પુરુષ એને જણાયો।
એકદમ વાત આપે તેમ ન હતો. માધવે ચપળતાથી વાતને બીજો જ જોક આપી દીધો. એ તો એવું છે મહામંત્રીજી કે એણે તમને ગમે તે કહેવરાવ્યું હોય કે લખ્યું હોય, પણ આપણે પાટણ અને તમે આપણે બંને અહીં ઠેર્યા સિંધુપતિના પડોશીઓ. આપણે જાણીએ છીએ કે આપણામાંથી અત્યારે શું લટકે છે. અર્બુદપતિ રહ્યા છેટા. એમને આ વાતમાં સમજણ હોય ન જ હોય, પણ જેવું માન્યખેટનું થયું, તમારો જ બળવાનમાં બળવાન રાષ્ટ્રકૂટ રાજ ત્યાં હતો. કૃષ્ણદેવ કેવો બળવાન, પણ એણે એક ભૂલ કરી પોતાના પડોશી કુલચેરી સાથે યુદ્ધ લેવાની. એનો લાભ ઉઠાવ્યો માલવપતિ સિયકે. માન્યખેટ લૂંટાયું. પછી તો માલવ અને તેલબ બંનેની વચ્ચે જાણે એ જ યુદ્ધની ભૂમિકા થઈ ગઈ. બંને જણાએ પોતાનું બળ અજમાવવાની એ જ ભૂમિ ગણી. થઈ રહ્યું ના, એમાં દેશનું શું થાય? તેલપ આવ્યો, એણે એને વશ કર્યું. વળી મુંજરાજ ચડ્યા. આ તો જાણે બે પાડા વચ્ચે બિચારું ઝાડવું. આવું થાય એટલે અર્બુદપતિને આ દશાની શી ખબર હોય? એ તો તમે સમજો. હું તો એને રાજનીતિ ગણું. આપણે એવું યુદ્ધ ન કરવું કે ત્રીજો કોઈક પગપેસરો કરી જાય. યુદ્ધની વાત ભલે એ કરે, પણ આપણે મહામંત્રીઓ રાજનીતિ જાણીએ. મહારાજ મૂળરાજદેવે મને બોલાવીને કહ્યું, આ વાત યુદ્ધની નથી, દેશોદયની છે. આપણી છે અને ધવલ મહારાજની પણ છે. માટે તું જા એટલે હું આવ્યો. દેશોદયની વાત આવે ત્યારે મંત્રીઓ નિર્ણય કરે. અમારે પાટણમાં તો આ પરંપરા મેં સ્થાપી દીધી છે. ધવલ મહારાજ પણ ભારે દૂરંદેશી પુરુષ છે. એમણે ત્યારે અમને આધાર આપ્યો તો અમે આજે ઊભા છીએ. ભાર છે સિંધુપતિનો કે અમારી ગણતરી કર્યા વિના હવે તમારા તરફ દોડતો આવી શકે? આનું નામ મહારાજ ધવલની દૂરંદેશભરી રાજનીતિ. હું તો મહામંત્રીજી આ વાતને આવી રીતે લેવાના મતનો. એમાં મમતનું કામ નહીં. નાનકડું રાજ જમાવી લેવાની વાત પણ નહીં. નામના મેળવવાનો લોભ નહીં. વાત છે સ્પષ્ટ રીતે દેશોદયની. દેશને સ્થિર કરવાની, એને દ્રઢ બનાવવાની, એની પરંપરા જમાવવાની, આપણી બંનેની. આ વાતને એમ જ સમજો ને, એટલે નક્કી આપણે કરીએ. નૃપતિઓ તો પછી રાજમુદ્રા મારી દે. મને આ વાત લાગે છે. તમને શું જણાય છે? પંડિત સર્વદેવને માટે આ વાત તદ્દન નવી જ હતી. આ વાતમાં એને નવી કેડી મળી. પાટણમાં એણે મહામંત્રીને પ્રભાવશાળી જોયો. એના મનમાં એ વાતની અસર થઈ ગઈ. રાષ્ટ્રકૂટ ધવલના રાજમાં તો આવી વાત કોઈ સમજતું જ ન હતું. શું મંત્રી કે અમાત્ય કે મહાપ્રધાન કે સચિવ કે સંધિ વિગ્રહી, મહારાજ બોલે તે સહી, ત્યાં તો એવી વાત ચાલતી હતી. પાટણમાં તો મહામંત્રી બળવાન લાગ્યો. રાજાને પણ કહી શકે, દેશોદયની વાત આવે ત્યારે દોરી શકે. એને પણ આ નવી રાજનીતિ આકર્ષક જણાઈ. એમાં દેશની પરંપરા સ્થપાતી હતી અને ભવિષ્યની રાજસ્થાપના દ્રઢ થતી હતી. એથી વધુ તો આ પોતાનું મહામંત્રીનું ગૌરવ વધતું હતું. એના ગર્વિષ્ઠ સ્વભાવને આ ગમી ગયું. માધવ એની મુખમુદ્રાની રેખાએ રેખા જોઈ રહ્યો હતો. એને હવે લાગ્યું કે આ ગોદલો પણ ગમાણે આવે એવો તો છે, માત્ર એને મોટાભા થવાની આ તક છે અને આ જ તક છે એમ બરાબર ઠસાવી દેવું જોઈએ. તો એ પોતે જ વાતનો દોર હાથમાં લઈ લેવા પ્રેરાશે. એને લાગ્યું કે પોતે જે દિશા પકડી હતી તે બરાબર હતી. તેણે સર્વદેવ પંડિતની વાતનો મર્મ પણ જરાક તો હવે જાણી લીધો. પંડિતની વાતમાં પ્રધાન સૂર અર્બુદપતિની સ્વતંત્રતાનો જ હોવો જોઈએ, પણ પોતાને તો એ વાત ટાળવાની હતી. માધવ જરાક થોભ્યો. એટલામાં જ સર્વદેવ બોલ્યો, તમારી માધવ મંત્રી, આ વાત તો ભારે દીર્ઘદ્રષ્ટિવાળી લાગે છે. એક માણસ ભૂલ કરે, પણ જો બધા વાત કરે સાથે બેસીને તો ભૂલનો સંભવ ટળે ને રાજની પ્રતિષ્ઠા પણ દ્રઢ થતી રહે. પણ એ તો એવું છે દેવ, માધવે એને વધારે ઊંડો ખેંચ્યો. પરંપરા સ્થાપિત કર્યા વિના એ ન થાય. અમે ભવિષ્યના ચૌલુક્યો માટે હવે આ એક પરંપરા સ્થાપિત કરી દીધી. રાજા ખરો, પણ મહાઅમાત્ય. એનો શબ્દ જેવો તેવો વજનવાળો નહીં, અને દેશોદયનું દ્રષ્ટિબિંદુ હોય ત્યારે તો એ જ વજનવાળો. રાજાજ્ઞા કરે તે સમજવાનું, પણ રાજની પરંપરાને, સ્થાપિત પ્રણાલિકા ચાલતી આવતી રાજનીતિને રાજા પણ એકદમ કોઈ મોટા ભારે આફતજનક પ્રસંગ વિના ટાળી ન શકે. મહાઅમાત્યોએ જો રાજને બળવાન, સ્થિર, સુદ્રઢ કરવું હોય તો આવી કોઈ પરંપરા સ્થાપી દેવી ઘટે. પણ એ તો તમારા જેવા મહાસમર્થના કામ છે, બીજાના નહીં. બીજા તો મનમાં ધ્રુજતા હોય. તમારી તરફના બધા પ્રદેશોમાં હું તો તમારા સિવાય બીજા કોઈનામાં આ શક્તિ જોતો નથી. સર્વદેવને પોતાની મહત્તા વધતી લાગી. એને માધવની વાત રૂચી ગઈ હતી. રાજમાં મહામંત્રી બળવાન હોય એ વસ્તુ એને આકર્ષક જણાઈ.
પોતે મહામંત્રી હતો એટલે વધારે રુચિ. એને લાગ્યું કે એને માટે આ તક હતી. એની મુખમુદ્રામાંથી માધવ કંઈક પ્રકાશ મેળવવા મથી રહ્યો હતો. એણે આ જોયું. છેવટે આ સર્વદેવને પણ પોતાની મહત્વાકાંક્ષા છે, સત્તાનો શોખ છે. પોતાની સત્તા વધે એ કોને ન ગમે? મહામંત્રીના ગૌરવની વાત એને રૂચી ગઈ. માધવે હજી એના મનને આ દિશામાં વધારે તૈયાર કરવા માટે વાત આગળ વધારી. એ તો એવું છે મહામંત્રીજી, તમે તો સમજો છો, આપણે ત્યાં તો મહામાત્ય ચાણક્ય જેવા થઈ ગયા છે. આપણી એ પરંપરા છે, આપણે એ સજીવન ન રાખી શકીએ તો એમાં નિર્બળતા આપણી. પછી તો આપણે રાજા ઘસડે ત્યાં ઘસડાવાનું, એમ સમજો ને. આપણે જાણે એના મોટા સેવક. સેવકો જેમ હાજીયા કરે તેમ જ આપણે પણ કરીએ. ભલે હાજીયા દેખાય નહીં એવી રીતે હાજીયા કરીએ, પણ એ હાજીયા તો ખરું જ. એટલે આપણે મોટા સેવક. એમાં તો થાશે એવું કે નગરો લૂંટાશે, સમૃદ્ધિ નાશ પામશે, સિંધુપતિ જેવા અચાનક જ ઘા મારી જશે. રાજનીતિની રેખા તો આપણે દૂરંદેશીપણાથી દોરવી રહી, અને એ વાતમાં ધવલ મહારાજ જેવી શક્તિ કોઈનામાં નથી. એટલે તમારા માટે તો આ બધી વાતો હાથમાં આમળું રાખ્યું હોય એવી સ્પષ્ટ અને સહેલી છે. સર્વદેવ વિચાર કરી રહ્યો. પોતે જે સંદેશો લાવ્યો હતો તેમાં એક વાત સ્પષ્ટ હતી. અર્બુદપતિ તદ્દન સ્વતંત્ર રહે. હા, પાટણ સાથે મૈત્રી રાખે. પાટણ વિના બીજા કોઈને પોતાને ત્યાંથી રસ્તો ન આપે. પાટણ વિના બીજાને પણ મિત્ર ગણે. પણ પાટણ સાથે કોઈનો વિરોધ થાય એ વખતે પાટણની જ પડખે રહે. આટલી એની મર્યાદા. બાકી પરમારનું રાજ સ્વતંત્ર. સર્વદેવ ઊંડા વિચારમાં પડી ગયો. આ સમાધાનની વાત એવી હતી જેમાં ભવિષ્યનું ઘર્ષણ સમાયું હતું. એણે માધવનો મત લેવા માટે જરાક પોતાની વાત ખુલ્લી કરી. એ તો એવું જ છે માધવ મંત્રી, એમ તો અમે પણ સમજીએ છીએ. અર્બુદપતિ તમારા હતા ને તમારા જ રહે. ન્યાય એ છે, પરંપરાની દ્રઢતા પણ એમાં જ છે, ને અમે એ જ રીતે વાત લેવાના મતમાં છીએ. એમાં તમારું ગૌરવ પણ જળવાય છે, છતાં એ રહે. માધવે વાતનો દોર તત્કાલ પકડી લીધો. અર્બુદપતિ પાટણ સાથે રહે, પણ સ્વતંત્ર, એવી વાત આલાવ્યો હતો. એટલે તેણે પણ સર્વદેવના જ લાભને આગળ ધર્યો. અમારા ગૌરવ કરતાં પણ મહામંત્રીજી, વાત વધારે મહત્વની તો તમારે માટે છે. સિંધુપતિ કોઈ વખત તમારા ઉપર આક્રમણ કરે, અને એ દિશાના બધા આક્રમણો તો આપણે જાણીએ છીએ, જોઈએ છીએ. આવવાના રાતોરાત. એ કોઈ દિવસ કહેરાવા નથી બેસતા કે અમે આવીએ છીએ. એ તો આપણે જ સમજવાનું કે આવવાના, ગમે ત્યારે આવવાના. તે વખતે તો આપણે પણ રાતોરાત નિર્ણય લેવાના. અર્બુદપતિ અમારી સાથે, અમારા થઈને રહેવાની એક પ્રણાલિકા લાંબા વખતથી જો સ્થાપિત થઈ ગઈ હશે તો અમે તરત એને કહેવરાવી શકીએ કે તમે સૈન્ય લઈને આવજો, અમે રાહ જોઈએ છીએ. આપણે દોડવાનું છે સિંધ તરફ, અને તો અમારા ચોક્કસ થનારા આક્રમણ સામે સિંધુપતિની દ્રષ્ટિ હોય ને એ દોડ્યો હોય ત્યાં જ પાછો પડે. બાકી એ જાણતો હોય કે પાટણ અને અર્બુદપતિ વચ્ચે થોડો પણ વસવસો છે તો થઈ રહ્યું. એ સમજી જાય, એ માની જ લે કે પાટણ નીકળી રહ્યું. એની પીઠ ઉપર અર્બુદ બેઠું છે. એટલે અમે સ્થાપવા ધારેલી રાજરચના અર્બુદને પાટણ એક અને અર્બુદપતિ પાટણના જ, એ અમારા કરતાં પણ વધારે તો તમારા જ લાભમાં છે. હું તો આમ માનું છું, પણ મહામંત્રીજી પોતે શું માને છે? હું પણ એમ જ, સર્વદેવ બોલી ગયો. પણ માધવ એની વાતનો શબ્દે શબ્દ પકડવા બરાબર ધ્યાન દઈ રહ્યો હતો. હવે જે વાતને બહાર લાવી રહ્યો હતો. પણ મારી મુશ્કેલી તમે સમજો મહામંત્રીજી. અમારે ત્યાં તમારા જેવી મહામત્યની સત્તા વિશે એક સ્થાપિત પ્રણાલિકા નથી. માધવના દિલમાં આનંદની એક લહેરખી આવી ગઈ. સર્વદેવ ધીમે ધીમે આ વાતમાંથી પોતાની મહત્તા કેમ વધે એ વિચારસરણી ઉપર ચડી રહ્યો હતો. તેણે જેમાં વધુ દોર આપ્યો. એવી પ્રણાલિકા અમારે ત્યાં પણ ક્યાં હતી? હજી તો ચૌલુક્ય વંશની સ્થાપનાનો દ્રઢ પાયો મહારાજ મૂળરાજે નાખ્યો છે, પણ એની સાથે સાથે જ અમે આ મહામત્યની પરંપરા પણ સ્થાપી રહ્યા છીએ. હજી એ સ્થપાઈ ગઈ છે એમ ન કહેવાય. તમારે ત્યાં તો મહારાજ ધવલની દૂરંદેશીભરી રાજનીતિમાં એ તરત સ્થાન મેળવી શકશે. તમે જ મહામંત્રીજી એની પહેલ કરો. મને પણ લાગે છે એમ નહીં દેવ. માધવે સર્વદેવને મહત્તાની સીડી ઉપર 2 પગથિયાં આગળ લીધો. એ તો એની સ્થાપના આવા કોઈ પ્રસંગે જ થઈ જાય છે. આપણી એક વાત એક વખત સ્વીકારાઈ ગઈ, એના શુભ પરિણામ દ્રષ્ટિગોચર થયા કે ભવિષ્યની એ રાજનીતિ થઈ. એ રીતે જ પરંપરા જન્મે. હું તમારા જેવાને આ બધું કહેનાર કોણ?
પણ પાટણનું હિત તમારાથી જુદું નથી. સિંધુપતિના આક્રમણ પૂરતું એટલે આ વાત મેં વિસ્તારથી કરી. તો મને લાગે છે માધવ મંત્રી, તમે શું કહેશો એ તો હું જાણતો નથી, પણ તો મને લાગે છે માધવ મંત્રી. સર્વદેવ બોલી નાખતા અચકાતો જણાયો. માધવે તરત જ કહ્યું, એ તો એવું છે દેવ, તમારા જેવાનો તત્કાલ નિર્ણય જ આમાં નિશ્ચયાત્મક પરિણામ લાવી શકે. બીજા રેંજી પેંજીના એ કામ નહીં. પ્રણાલિકા સ્થાપવી તો સ્થાપવી જ, પરંપરા દ્રઢ કરવી તો કરવી જ. આ તો દેશોદયની વાત. પણ સર્વદેવ પગલું ભરતા અચકાતો હતો. પણ મહારાજ ધવલ શું કહેશે એમના? દેવ, તમે અહીં આવ્યા, અહીંની વાત જોઈ, અહીંની વાત સમજ્યા. ભવિષ્યના ઘર્ષણને ટાળવામાં તમારો જ વધુ લાભ દીઠો, અને એ વાત મહારાજ ધવલની સમક્ષ મૂકવા અને એમનું ધ્યાન દોરવા પાછા. તો મને લાગે છે માધવ મંત્રી, હું અહીંથી જ પાછો ફરું. મહારાજ ધવલનો સમાધાન સંદેશ સ્પષ્ટ છે. એમાં અર્બુદપતિ સ્વતંત્ર રહે એ વાત છે. એ તો એમ જ હોય ને, માધવે કહ્યું. મહારાજ ધવલે તો ન્યાય જોયો છે. તમે અહીંની વાત સમજ્યા ને તમારો વધારે લાભ અર્બુદપતિ મૂળ જે સ્વરૂપે પાટણની સાથે હતા એ સ્વરૂપે રહે એમાં જ છે. એ તમે જોયું. એ વાત મહારાજ ધવલની નજર બહાર રહી ગઈ છે. એમ વિચારી તમે આ વાત રજૂ કરવા પાછા ફર્યા. વાત તો આટલી જ છે ને. મહારાજ ધવલ તો પ્રભુ તમારી દૂરંદેશી જોઈ આનંદી ઉઠશે. એમને પણ લાગશે કે ભૂલ થઈ જાત, અર્બુદપતિને ખોટી ઉત્તેજના અપાઈ ગઈ હોત તો. મને પણ એમ જ લાગે છે, એટલે મેં કહ્યું અહીંથી પાછો ફરવું. ના, અહીંથી નહીં દેવ, અમારો સત્કાર સ્વીકારો, પછી તમે જાઓ. એમાં અમને અમારા સત્કારની સાર્થકતા દેખાય ને તમે વાતચીત બરાબર સમજીને જ પાછા ફર્યા છો એમ સમજાય. હા, એ પણ બરાબર છે. માધવે વાતને થાળે બાંધી દીધી હતી. એના દિલમાં એક કામ થયાનો આનંદ હતો. બંને મંત્રીઓ બીજે દિવસે સાથે જ માધવે વચ્ચે ઊભા કરેલા સત્કારગૃહમાં આવ્યા, અને એ સત્કારગૃહ જોતા સર્વદેવ પંડિત તો મનમાં ને મનમાં પોતાના થયેલા ગૌરવથી મલકાતો હતો, અને એ જોઈને માધવ મનમાં હસતો હતો.